નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ. ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારે જે ચેપ્ટર ચાલી રહ્યું છે સોલિડ સ્ટેટ ઘન અવસ્થા, તો એ ઘન અવસ્થામાં આપણે જે લાસ્ટમાં કેટલાક ક્વેશ્ચન્સ વગેરે એના ડિસ્કસ કરેલી છે કે કયા કયા પ્રકારના ક્વેશ્ચન જનરલી પૂછાય છે. એમાં સ્ફટિકમાં એને લગતા તે વગેરેને લગતા આપણને ટોપિક ના જે ક્વેશ્ચન રિલેટેડ છે એ બધા પણ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો ભાઈ એક નાનકડો કન્સેપ્ટ છે અને એ કન્સેપ્ટ આગળનું ચેપ્ટર ભણવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એટલે બિલકુલ ધ્યાનથી સમજજો કે આપણા પાસે એવો છે ટોપિકનું નામ છે સ્ફટિક લેટિસ અથવા લેટિસ શબ્દ પણ વાપરે છે. સ્ફટિક લેટિસ અને એકમ કોષ અથવા તો એને કહેવાય યુનિટ સેલ. એકમ કોષનો મતલબ થશે મિત્રો યુનિટ સેલ તરીકે ઓળખીએ આપણે. યુનિટ પાર્ટ, યુનિટ નો મતલબ થાય પાર્ટ, સેલ, કોષ. તો આ બે શબ્દ સમજવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ સ્ફટિક લેટિસ કોને કહેવાય, એકમ કોષ કોને કહેવાય. તો જો આપણે આ એકમ કોષ અને સ્ફટિક લેટિસ શબ્દ મિત્રો સમજી લઈશું તો આગળનો ચેપ્ટરના જે ટોપિક છે એ ટોપિક સમજવા આપણને થોડા સહેલા પડશે, કારણ કે આના પર આધારિત બધા ટોપિક છે. તો અહીંયા એક શબ્દ છે લેટિસ અથવા એવું કહીએ સ્ફટિક લેટિસ, અને બીજો શબ્દ છે એકમ કોષ, યુનિટ સેલ. એકમ કોષનો મતલબ થાય કોઈ પણ ઘન પદાર્થનો નાનામાં નાનો ભાગ કે જેને વારંવાર પુનરાવર્તિત કરવાથી આખા ઘન પદાર્થની રચના થતી હોય એવા નાના ભાગને એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. ફરી કહું છું મિત્રો કે યુનિટ સેલ અથવા એકમ કોષ કોને કહેવાય, પહેલા ડેફિનેશન લખીએ પછી આપણે સમજી લઈએ કે એકમ કોષ એક્ઝેક્ટલી છે શું. તો એકમ કોષનો મતલબ એવો થાય, આપણે એવું લખી દઈએ કે કોઈ સ્ફટિકમય ઘન પદાર્થ અથવા સ્ફટિકનો નાનામાં નાનો ભાગ, સ્ફટિકનો નાનામાં નાનો ભાગ કે જેના વારંવાર પુનરાવર્તન થવાથી સમગ્ર સ્ફટિકની રચના થતી હોય, સમગ્ર સ્ફટિકની રચના થતી હોય તેવા નાનામાં નાના ભાગને યુનિટ સેલ અથવા એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. ફરી ડેફિનેશન વાંચજો મિત્રો. સ્ફટિકનો નાનામાં નાનો ભાગ, ધારો કે કોઈ સ્ફટિક હોય, ધારો કે એક્ઝામ્પલ આપું મિત્રો તમને કે એક્ઝામ્પલ તરીકે આપણે જે પહેલા પણ એક્ઝામ્પલ કીધેલું છે કે આપણું જે ઘર વગેરે બનતું હોય ની જે દિવાલ હોય એ દિવાલ ઘણી બધી ઈંટોની બનેલી હોય, ઘણી બધી લાઈનમાં ઈંટ 1 by 1 2 1 2 1 2 2 2 2 રીતે ગોઠવેલી હોય. તો આખી દિવાલ જે બનેલી છે એ દિવાલને ધારો કે આપણે સ્ફટિક કહીએ અથવા સ્ફટિક લેટિસ કહીએ, બે શબ્દો વાપરીએ છીએ આપણે, યા તો સ્ફટિક કહીએ યા તો એને સ્ફટિક લેટિસ કહીએ. તો એ દિવાલમાં એક નાનકડી જે આપણી ઈંટ છે એ ઈંટને આપણે વારંવાર પુનરાવર્તિત કરી રહ્યા છીએ, એટલા માટે જે ઈંટ છે એને એકમ કોષ તરીકે ઓળખવામાં આવે. જેમ કે આપણી બોડીનો નાનામાં નાનો જે ભાગ હોય એને કોષ કહેવાય આપણે, એટલે કોષ એટલે આપણે એકમ કોષ તરીકે ઓળખવામાં આવે. તો એવી રીતે ધારો કે આપણા ઘરની જે ભોંય તળિયું હોય એ ભોંય તળિયામાં તમે જોજો ઘણી બધી ટાઇલ્સ લગાવેલી હોય. એ ઘણી બધી ટાઇલ્સનો આખો જે ભેગો થયો છે એ આખી ટાઇલ્સનો ભેગો થઈને જે સમૂહ બન્યો છે એને આપણે સ્ફટિક કહી દઈએ. પેણામાંથી એક નાનકડી જે ટાઇલ્સ હોય ને એકમ કોષ તરીકે ઓળખવામાં આવે. તો નાના નાના ભાગ વારંવાર પુનરાવર્તિત થવાથી જે રચના બને છે એ રચનાને સ્ફટિક કહેવાય અને એ પુનરાવર્તિત ભાગને શું કહેવાશે, એકમ કોષ. પણ એ સમજવા માટે પહેલા બે ત્રણ શબ્દો બીજા પણ સમજીએ. આપણે એક શબ્દ સમજીશું મિત્રો, લેટિસ બિંદુ. એક બિંદુ સમજી લઈએ, લેટિસ બિંદુ અથવા આ જે લેટાઇસ પોઈન્ટ છે. લેટિસ અથવા લેટાઇસ બે શબ્દો વપરાય છે મિત્રો, ધ્યાનમાં રાખજો. લેટિસ બિંદુનો મતલબ શું થાય? તો લેટિસ બિંદુ એટલે એવું થશે મિત્રો, ધારો કે આપણે અહીંયા પોઈન્ટ ગોઠવીએ, એક અહીંયા ગોઠવ્યો છે આપણે, ચલો બીજો તરત એની નીચે પોઈન્ટ દોરેલો છે, ત્રીજો અહીંયા દોરેલો છે 3, ચોથો અહીંયા દોરેલો છે 4. ચલો એની એક્ઝેક્ટ બાજુમાં હું બીજો પોઈન્ટ દોરી નાખું, 1 2 3 4. આ તો પોઈન્ટ્સ બાજુમાં દોરેલા છે. ચલો પછી ફરી એવું કહું કે એની બાજુમાં ત્રીજો પોઈન્ટ દોરી નાખું, ચલો એની બાજુમાં ફરીથી પોઈન્ટ દોરી નાખું, ચલો એની નીચે એની બાજુમાં આવશે લાઈનમાં,
તો તમે અહીંયા જોઈ શકો કે આ જે બધા નાના નાના બિંદુ દર્શાવેલા છે એ નાના નાના જે બિંદુ છે એના માટે મેં અહીંયા ઉપર શબ્દ લખ્યો છે, તમે જોઈ શકો છો એ શબ્દ લખેલો છે લેટિશ બિંદુ. આ જે દરેક બિંદુ દર્શાવેલા છે એ દરેક બિંદુને કયા બિંદુ તરીકે ઓળખવામાં આવે? લેટિશ બિંદુ. બિલકુલ ધ્યાનથી સાંભળજો કે અહીંયા જે દરેક બિંદુ દર્શાવેલા છે એ દરેક બિંદુને આપણે લેટિશ બિંદુ તરીકે ઓળખવામાં આવશે. અને આ બિંદુઓને જ્યારે એકબીજા સાથે સીધી રેખા વડે જોડો છો, ધારો કે આપણે એને જોડીએ, જો ચલો આને આની સાથે જોડીએ છીએ, આ બાજુ જોડીએ, આમ જોડીએ, આ રીતે જોડતા જઈએ તો આવા બિંદુઓને જ્યારે એકબીજા સાથે જોડવામાં આવે છે મિત્રો તો એક નિશ્ચિત પ્રકારની રચના તૈયાર થાય છે. આ નિશ્ચિત પ્રકારની રચના જે તૈયાર થાય છે એને કહેવાય સ્ફટિક લેટિશ. એને શું કહેવાય? સ્ફટિક લેટિશ. પણ આવા સ્ફટિક લેટિશ મિત્રો દ્વિપરિમાણીય, જેમ કે આ આપણને છે દ્વિપરિમાણીય પ્રકારનું બંધારણ દર્શાવેલું છે. તો આ બિંદુઓને એકબીજા સાથે આપણે જોડતા જઈએ મિત્રો. આ બિંદુઓને એકબીજા સાથે જોડતા જે રચના બને છે એ રચનાને આપણે સ્ફટિક લેટિશ તરીકે ઓળખીએ છીએ. તો આપણો એક લેટિશ બને. પણ શું જરૂરી છે કે દરેક વખતે લેટિશ બિંદુની બાજુમાં જ ગોઠવાય? તો નહીં, અલગ અલગ પ્રકારે ગોઠવણી હોઈ શકે ને. આપણે બીજા પ્રકારની ગોઠવણી પણ દર્શાવીએ. ધારો કે બીજી એક ગોઠવણી એવી છે, અહીંયા મિત્રો આપણે જે ગોઠવણી દર્શાવેલી છે એવું કહીએ 2 ડાયમેન્શનલ છે, અથવા એને એવું કહીએ દ્વિપરિમાણીય ગોઠવણી છે. ચલો બીજી ગોઠવણી એવી દર્શાવી કે જેમાં એક લેટિશ બિંદુ છે, આ બીજું દર્શાવેલું છે, એની નીચે ત્રીજું લેટિશ બિંદુ, 3 4 5 લેટિશ બિંદુ દર્શાવેલું. હવે જે નવી લાઈન કરું છું એ આ બંને બિંદુની વચ્ચે એક્ઝેક્ટ સેન્ટરમાં દર્શાવું. અહીંયા બંનેની સેન્ટરમાં દર્શાવું મિત્રો. અહીંયા બંનેની સેન્ટરમાં દર્શાવ્યું છે આપણે. અહીંયા બંનેની સેન્ટરમાં દર્શાવ્યું. ત્રીજી લાઈન છે ફરી આની સામે એક્ઝેક્ટ દૂર નાખો. અહીંયા દોરી દઉં છું મિત્રો. આમ દોરી નાખીએ આપણે. ચોથું છે ફરીથી પાછું અહીંયા સેન્ટરમાં દર્શાવી દઈએ આપણે. આના સેન્ટરમાં દર્શાવીશું, આના સેન્ટરમાં દર્શાવીએ, આના સેન્ટરમાં દર્શાવીએ. ફરી પાછું દર્શાવવાનું થાય તો અહીંયા દર્શાવીશું આપણે. એક બિંદુ અહીંયા દર્શાવીએ, એક બિંદુ અહીંયા દર્શાવીએ છીએ, એક બિંદુ અહીંયા દર્શાવવામાં આવે છે, એક બિંદુ અહીંયા દર્શાવવામાં આવે છે, એક બિંદુ અહીંયા દર્શાવવામાં આવે છે. તો તમે જોઈ શકો મિત્રો કે આ બંને જે ગોઠવણી છે બંને સમાન પ્રકારની નથી. બંને અલગ અલગ પ્રકારની ગોઠવણી આપણને અહીં જોઈ શકાય છે. અહીંયા જો તમે સ્ફટિક લેટિશ બનાવો છો કે આ રીતે બને, જો આને આમ જોડવાથી અહીંયા જોડીએ આપણે, આ પ્રકારે બને છે, આમ બને છે, પણ વચ્ચે પેલા બિંદુ રહી જાય છે, જો તમે. ચલો તો આ પ્રકારે જ્યારે આમને જોડતા જઈશું આપણે એકબીજા સાથે તો કંઈક આ પ્રકારની રચના આપણને જોવા મળે છે, એવું દર્શાવી શકીએ. ચલો અહીંયા આવી રચના બની ગઈ આપણને. ઓકે, પણ હવે તમે આમાં બીજું ઇમેજ કરો. આ ધારો કે આપણે વિચારીએ કે દ્વિપરિમાણીય પ્રકારની રચના છે, 2 ડાયમેન્શનલ દ્વિપરિમાણીય રચના છે, બે અક્ષ પર બનતી રચના હોય જેને 2 ડાયમેન્શનલ 2D તરીકે પણ ઓળખી શકાય. તો આ બંને જે ગોઠવણી છે એમાં વચ્ચે જે પોઈન્ટ છે એનું ડોટેડ લાઈન વડે દર્શાવું. આને આપણે ડોટેડ લાઈન વડે દર્શાવીએ. આ વચ્ચે વાળાને ડોટેડ લાઈન વડે દર્શાવીએ. એનો મતલબ કે આમાં જે પ્રથમ લાઈન ને બીજી હરોળ બંને સમાન છે, પણ આમાં આ પ્રથમ હરોળ આ વચ્ચે જે સેન્ટરમાં દેખાય ને બીજી હરોળ કહી દઈએ, અને ત્રીજી હરોળ કહીએ, વચ્ચે ચોથી હરોળ આવશે અને પાંચમી હરોળ છે. તો પહેલી અને બીજી હરોળની ગોઠવણી છે સમાન નથી મિત્રો. જુઓ તમે અહીંયા જોઈ શકો છો પહેલી અને બીજીની હરોળની ગોઠવણી સમાન જોવા મળતી નથી. એનો મતલબ કે આ જે છે એને આપણે ધારો કે કહીએ લેટિશ A તરીકે ઓળખીએ, અને આ જે છે આને આપણે લેટિશ B તરીકે ઓળખીએ. તો બંનેની ગોઠવણી કયા પ્રકારની છે, કેવા જુદા જુદા પ્રકારની છે. તો એવા જે બિંદુઓ છે, આવા જે લેટિશ બિંદુ, આ જે બિંદુ છે એને શું કહેવાય? લેટિશ બિંદુ તરીકે ઓળખવામાં આવે. અને જો સામાન્ય રીતે આપણે કહીએ તો દરેક લેટિશ બિંદુ એટલે જ આપણો ઘટક કણ. દરેક લેટિશ બિંદુ એટલે આપણો શું થાય? આપણો ઘટક કણ થાય. આપણે કદાચ સમજાયું તો મિત્રો યાદ હોય તો કે ઘન પદાર્થ, સ્ફટિકમાં ઘન પદાર્થના 4 પ્રકાર હોય. આયનીય ઘન પણ હોઈ શકે, ધાત્વીય ઘન પણ હોઈ શકે, સહસંયોજક ઘન પણ હોઈ શકે, આણ્વીય ઘન પણ હોઈ શકે. તો શું દરેક ઘનમાં ઘટક કણ સરખા હોય ખરા? ના, અલગ અલગ હોય. આણ્વીય ઘન હોય તો ઘટક કણ તરીકે અણુ હોય, સહસંયોજક ઘન હોય તો ઘટક કણ તરીકે પરમાણુ હોય, આયનીય ઘન હોય તો ઘટક કણ તરીકે અણુ હોય. એનો મતલબ કે આ ઘટક કણ તરીકે આપણે અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે, એના તરીકે ધાતુ પણ હોઈ શકે, અથવા આયન પણ હોઈ શકે. પણ કહેવાનો મતલબ એ થાય કે આપણો જે આ દરેક લેટિશ બિંદુ છે એ આપણું લેટિશ બિંદુ એટલે શું કહેવાય? ઘટક કણ તરીકે ઓળખવામાં આવે.
અને જેટલા પણ બિંદુ જોવા મળે છે એ દરેક બિંદુને કયા બિંદુ તરીકે ઓળખવામાં આવે? લેટિસ બિંદુ તરીકે ઓળખવામાં આવે. આ પોઈન્ટ્સ યાદ રાખતા જજો મિત્રો. પહેલું આપણે એવું કીધું કે સ્ફટિકમાં જોવા મળતા પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ. અહીંયા ચલો પોઈન્ટ્સ લખતા જઈએ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપણે લખી દઈએ કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કયા કયા છે આના. ચલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ એ છે કે એમાં પહેલો પોઈન્ટ એ થશે કે લેટિસના અથવા સ્ફટિક લેટિસના દરેક બિંદુને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહે છે. બે શબ્દો વાપર્યા એના માટે. યા તો એને લેટિસ બિંદુ તરીકે ઓળખવામાં આવે યા તો એને લેટિસ સ્થાન તરીકે ઓળખવામાં આવે. કોઈ પણ ધારો કે આ પ્રકારનો દ્વિપરિમાણીય સ્ફટિક હોય, આને સ્ફટિક લેટિસ A કીધું અને લેટિસ B કીધું, બંનેમાં ગોઠવણી અલગ અલગ પ્રકારે થઈ ગઈ છે. તો આમાં જે દરેક બિંદુ જોવા મળે છે એ દરેક બિંદુને યા તો આપણે લેટિસ બિંદુ તરીકે ઓળખીએ છીએ યા તો એને લેટિસ સ્થાન તરીકે ઓળખીએ છીએ. આટલું સમજણ પડે છે મિત્રો. આપણે અત્યારે દ્વિપરિમાણીય રચના બનાવી છે, ત્રિપરિમાણીય નહીં. બીજો પોઈન્ટ એ છે મિત્રો કે ધારો કે આપણે અહીંયા લખ્યું કે દરેક લેટિસ બિંદુ આપણો ઘટક કણ દર્શાવે છે. એ લખી દઈએ ચલો. પોઈન્ટ નંબર 2 છે લેટિસમાં દરેક લેટિસ બિંદુ એ ઘટક કણ, કોષમાં લખી દઈએ, અણુ પણ હોઈ શકે ઘટક કણ તરીકે, પરમાણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે, ધાતુ પણ હોઈ શકે, ઘટક કણ દર્શાવે છે. આવું લખી દઈએ. લેટિસમાં દરેક લેટિસ બિંદુ એ આપણા લેટિસમાં દરેક લેટિસ બિંદુ એ ઘટક કણ દર્શાવે છે. ઘટક કણ તરીકે અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે અથવા તો ધાતુ પણ હોઈ શકે અથવા આયન પણ હોઈ શકે. નંબર 3 ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આ સ્ફટિક લેટિસમાં લેટિસ બિંદુઓને એકબીજા સાથે સીધી રેખા વડે જોડવા દે. પછી એમ ના થાય કે ચલો ભાઈ આને જોડવું છે તો આમથી આમ જોડ બનાવી દઈએ, ના ચાલે. અને સીધી લીટી વડે જોડવું પડે. તો આ સ્ફટિક લેટિસમાં બિંદુને અથવા લેટિસ બિંદુઓને લખી દઈએ આપણે. લેટિસ બિંદુઓને સીધી રેખા વડે જોડતા, સીધી રેખાથી જોડતા વિવિધ ભૌમિતિક આકાર ધરાવતા લેટિસ પ્રાપ્ત થાય છે અથવા સ્ફટિક લેટિસ બને છે એવું કહી શકીએ. આના 3 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે. આપણને સમજાવ્યું છે કે દરેક બિંદુ લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહેવાય. એમને ઘટક લેટિસ બિંદુ એટલે જ આપણો ઘટક કણ થાય અને એમને એકબીજા સાથે સીધી રેખા વડે જોડીએ તો વિવિધ પ્રકારના ભૌમિતિક આકાર ધરાવતા લેટિસ બને છે. હવે આપણી એનસીઈઆરટી બુકમાં મિત્રો એક બીજો પણ શબ્દ આપેલો છે આપણને, મોટિફ. એક બીજો શબ્દ આપેલો છે મોટિફ. કોને કહેવાય મિત્રો? આ શબ્દ પણ સમજી ગયા આપણે. મોટિફ છે શું છે? તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જે મોટિફ એ કોઈ અલગ પ્રકારનો ઘટક નથી, પણ મોટિફનો મતલબ શું થાય કે આપણા જે બિંદુઓ છે લેટિસ બિંદુઓ એના પર બેસાડવામાં આવતી એક યોગ્ય રચના કે જેના આધારે લેટિસની જ રચના થાય છે. એ મોટિફ એટલે એક પ્રકારનો આપણો ઘટક કણ જ છે, લેટિસ બિંદુ જ છે મિત્રો, પણ એના માટે એક અલગ શબ્દ વાપરેલો છે. અને આપણી બુકમાં તમે એનસીઈઆરટી બુકમાં જોશો તો ધારો કે ચલો આ લેટિસ બિંદુ હોય તો અહીંયા એક ભાગ બેસાડેલો હશે. તમે જોશો, ધ્યાનથી જોઈ શકશો આ પ્રકારનો ભાગ હશે. ચલો એ જ રીતે વિચારીએ તો અહીંયા પણ એક પ્રકારનો ભાગ બેસાડેલો છે. એ ભાગને પણ આપણે શું કહી દઈએ? મોટિફ તરીકે ઓળખવામાં આવે. તો આ જે ભાગ છે એને મોટિફ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મોટિફ એટલે કંઈ બીજું અલગ પ્રકારની રચના નથી મિત્રો. મોટિફ એટલે જ આપણે કેવું હોય તો આપણો ઘટક કણ પણ કહી શકીશું. આ ધ્યાનમાં રાખવાનું. સિમ્પલી તમે જોશો, ધ્યાનથી એને રીડ કરશો તો મોટિફનો મતલબ શું થશે? આપણો ઘટક કણ થશે. એટલે મોટિફ એટલે એક સ્પેશિયલ પ્રકારની રચના છે જે આપણા લેટિસ બિંદુ પર બેસાડેલી છે. ઓકે, હવે અત્યાર સુધી આપણે ભણ્યા કે દ્વિપરિમાણીય રચના કઈ રીતે બને છે અથવા તો કેવા કેવા પ્રકારે બની શકે, લેટિસ બિંદુ કોને કહેવાય, કયા કયા પ્રકારના. તો એના આધારે જ્યારે આવા લેટિસ બિંદુઓની ગોઠવણી કરીને વિવિધ પ્રકારના ભાત રચી શકાય. એક્ઝામ્પલ તરીકે ચાલો આપણે એવું કહીએ 1 2 3 અને 4. આવા 4 લેટિસ બિંદુઓ છે આપણી પાસે. તો એમને એકબીજા સાથે જોડવામાં આવે
ચલો એકબીજા સાથે આ ચાર બિંદુઓને જોડી દઈએ આપણે. અહીંયાથી સીધી રેખા જોડી દીધું, અહીંયાથી સીધી રેખા જોડી દીધું. આ જે ધાર છે અથવા આ જે બાજુ છે એને આપણે એ કહીએ તો એની એક્ઝેક્ટલી સામેની હોય એ પણ એ જેવી જ થાય. આની લંબાઈને આટલાથી આટલા સુધીને આપણે જો a કહીએ તો આ પણ a થશે. આટલાથી આટલાને આપણે જો b કહીએ તો સામેની બાજુ પણ b થાય. એનો મતલબ કે એના બે પરિમાણ થયા a અને b. એની વચ્ચે કંઈક ખૂણો જોવા મળે છે. કંઈક ખૂણો જોવા મળે છે. એ કોના કોના વચ્ચેનો ખૂણો થયો? a અને b વચ્ચેનો. અહીંયા જે ખૂણો થાય છે એ પણ કોના વચ્ચે થાય છે? a અને b વચ્ચે. અહીંયા પણ જે ખૂણો થાય છે કોના વચ્ચે થાય છે? a અને b વચ્ચે. દરેક ખૂણા જે a અને b વચ્ચે છે એને ગેમા અથવા તો ગામા કઈ પ્રોનાઉન્સિએશન કરીએ છે ડિપેન્ડ્સ, તો એને ગેમા તરીકે ઓળખવામાં આવે. તો જ્યારે દ્વિપરિમાણીય પ્રકારની રચના હોય, ચલો બીજું બંધારણ આવું પણ બની શકે જેમ આ પ્રકારે બનાવ્યું એમાં આવું પણ બની શકે. જો મિત્રો કદાચ કોઈ આવું પણ બનાવી દેજો. આના કરતા થોડી અલગ પ્રકારની રચના છે, આવું પણ બની શકે. કોઈ વાર એવું પણ બની શકે જેમાં મતલબ એવું કહી શકાય કે લેટીસ બિંદુઓને એકબીજા સાથે જોડતા હું આને બી કહું તો આને બી કહીશ, આને એ કહું તો આને પણ એ કહેવાય. આ બંને વચ્ચેનો એંગલ બનશે જેને આપણે ગામા તરીકે ઓળખીએ છીએ. તો દ્વિપરિમાણીય રચનામાં વિવિધ પ્રકારના અલગ ભાગ અથવા ગોઠવણી બની શકે એ અને બી ને વિવિધ રીતે જોડતા. આવી ગોઠવણી તમે એનસીઈઆરટી બુકમાં જોશો તો કેટલીક આપેલી છે કે શક્ય એકમ કોષોની કઈ રીતે આકૃતિઓ વગેરે બને છે એની થોડી ડિસ્કશન પણ આપણને કરેલી છે. તો આપણે મિત્રો ખાસ અહીંયા સમજવાનું એ છે, બે શબ્દો આપણે સમજવાના છે. એ બે શબ્દોમાં કયા શબ્દો છે? કે એક શબ્દ છે આપણી પાસે સ્ફટિક લેટીસ અને બીજો એકમ કોષ. તો હવે આપણે ચર્ચા કરીએ કે ચલો કે એકમ કોષની આપણે ચર્ચા કરીએ કે આખો ભાગ છે એ આખો જે લેટીસ બન્યો છે એમાં આ જે નાનકડો ભાગ છે આટલો કે જે તમે જોઈ શકો વારંવાર પુનરાવર્તિત કરવાથી આવું બને છે, આખો લેટીસ બને છે. એટલે આખા ભાગને લેટીસ કહેવાય. અને આ જેની આજુબાજુ રાઉન્ડ કર્યું છે એ રાઉન્ડ વાળો જે નાનકડો ભાગ છે એ રાઉન્ડ વાળા નાનકડા ભાગને એકમ કોષ તરીકે ઓળખવામાં આવે. 1 2 3 4 5 6 7 8 9 એવા ઘણી મોટી સંખ્યામાં એકમ કોષ એકબીજા સાથે જોડાઈને સ્ફટિક લેટીસની રચના કરે છે. एकदम सिंपल અને સરળ ખબર પડે છે. તો ફટાફટ નોટ ડાઉન કરી લો. ઓકે, તો મિત્રો જેમ આપણે આ જે દ્વિપરિમાણીય રચના ભણી રહ્યા છીએ, હવે એ જે દ્વિપરિમાણીય રચનાને આધારે અથવા તો એવું કહીએ કે દ્વિપરિમાણીય રચના અને ત્રિપરિમાણીય રચના એકબીજાથી કઈ રીતે અલગ પડે છે, તો એવી આપણે ત્રિપરિમાણીય રચનાનો 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચરનો અભ્યાસ કરવાનો છે. તો આવા 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચરનો જ્યારે અભ્યાસ કરવો હોય મિત્રો, તો પહેલા આપણે ક્યુબ, આપણે જે સમઘન પ્રકારની રચના અથવા ઘન પ્રકારની જે રચના હોય, ક્યુબ પ્રકારની રચના હોય એનું થોડું સ્ટડી કરી નાખીએ, પછી આપણે આગળ ડિસ્કસ કરીએ. તો એના માટે હું તમને કેટલાક એક્ઝામ્પલ આપું જે તમને સરળતાથી સમજી શકો, આપણે જે ડેલી રૂટીન યુઝમાં આપતા હોય. તમને એક એક્ઝામ્પલ આપું કે આપણો જે જનરલી રૂમ હોય, આપણો રૂમ, બેઠક રૂમ અથવા તો કોઈ રૂમ હોય, તો એ રૂમને તમે એવું વિચારી શકો કે એ રૂમમાં કેટલી, બહુ ધ્યાનથી સાંભળજો મિત્રો, એ રૂમમાં કેટલી બાજુઓ હશે, એ રૂમમાં કેટલા ખૂણાઓ હશે, એ રૂમમાં કેટલી ધાર હશે, એ રૂમમાં કેટલા અંતઃવિકર્ણ બનશે, એ રૂમમાં કેટલા બાજુ વિકર્ણ બનશે. આ બધા જ શબ્દો સમજવાના છે મિત્રો. અને આ બધા શબ્દો સમજાય તો જ આપણને સોલિડ સ્ટેટ ચેપ્ટર સરળતાથી સમજણમાં પડશે. કારણ કે હવે પછીના જે નેક્સ્ટ ટોપિક છે બધા થોડો પ્રેક્ટિકલી છે. તમે પ્રેક્ટિકલ જેટલું મગજ વાપરશો, થોડું એક્સપેરિમેન્ટ મતલબ જેટલું પ્રેક્ટિકલી વિચારશો મગજમાં, એટલું ફટાફટ આવડશે. કારણ કે આપણે 3 ડાયમેન્શનલમાં સ્ટ્રક્ચર બનાવવાનું છે જે સરળતાથી આપણે બોર્ડમાં ના દોરી શકીએ. 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચરના ને સરળતાથી કદાચ તમે દોરી શકો, પણ હું તો સરળતાથી દોરી શકતો નથી. ઓકે, પણ આપણે પૂરતો પ્રયત્ન કરીશું એને સમજવાનો કે કઈ રીતે એને સમજી શકાય. તો એ 3 ડાયમેન્શનલ અથવા ત્રિપરિમાણીય સમજવા માટે એક હું સ્ફટિક લેટીસ શોધું, નાનો એકમ કોષ શોધું છું, જેને સમઘન કહીએ આપણે. તો આ સમઘનમાં
ધારો કે એક સમઘન પ્રકારની અથવા ઘન પ્રકારની રચના દર્શાવી રહ્યા છીએ. શું સમજવા માટે? તો 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર સમજવા માટે. તો આ 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર સમજવા માટે ઓકે, હવે આને આના સાથે જોડી દેવાનું, આને આના સાથે જોડી દઈએ, આને આના સાથે જોડી દઈએ, આને આના સાથે. તો આપણને ક્યુબ ટાઈપ થોડું સ્ટ્રક્ચર જોવા મળે. ઓકે, હવે પ્રશ્ન એ છે કે આવો જે ક્યુબ અથવા જે સમઘન પ્રકારનું જે બંધારણ છે એમાં હું તમને એવું કહું કે ચલો અહીંયાથી અહીંયા સુધીનું જે માપ છે, ધારો કે અહીંયાથી અહીંયા સુધી, ધ્યાનથી સાંભળજો મિત્રો, એક આ બાજુ તો છે. ચલો બીજું આપણે કેવું વિચારીએ કે અહીંયાથી અહીંયા સુધીનું જે માપ હશે એક બાજુ અહીંયા પણ થશે. આ જે ડાર્ક કરી છે આપણે, અને ત્રીજી જે છે એ ડાર્ક કરી દઉં કોઈ લાઈન, ધારો કે અહીંયાથી અહીંયા સુધી ડાર્ક કરના, 3 લાઈન ડાર્ક કરના. હવે તમે એવું વિચારી શકો કે ધારો કે આપણો જે રૂમ છે, આપણો જે રૂમ હોય જે સમઘન ટાઈપ છે એને તમે વિચારો તો ધારો કે જો બાજુ પહેલા બાજુ તો કોઈ પણ ચોરસ પ્રકારનો રૂમ હોય, એક્ઝેક્ટ ચોરસ પ્રકારનો રૂમ છે એવું વિચારો, એક્ઝેક્ટ ચોરસ પ્રકારનો. આપણે ક્યુબ નથી આવતું ગોઠવવાનું કલર વાળું, રંગ, એ રંગ વાળું જે ક્યુબ હોય એ વિચારી શકીએ આપણે. તો એ રંગ વાળા ક્યુબને કેટલા ખૂણા હોય? તો 8 ખૂણા થાય. જો મિત્રો જોજો, ધ્યાનથી સાંભળજો. 1 2 3 4 5 6 7 અને 8. એટલે એના અહીંયા લખી દઈએ આપણે, ખૂણાની સંખ્યા બરાબર કેટલી થઈ ગઈ? 8. ખૂણાની સંખ્યા બરાબર કેટલી થાય? 8 અહીંથી જોઈ પણ શકાય આપણે. જો 1 2 3 4 5 6 7 8 ખૂણા થાય. એની બાજુ વિચારીએ મિત્રો, બાજુ. બાજુ એટલે ધારો કે તમે રૂમમાં બેઠા છો, ધારો કે તમે પહેલા હું રૂમનું એક્ઝામ્પલ આપું પછી અહીંયા સમજાવીશ. તો જે રૂમમાં બેઠા છો એકદમ ફોકસ કરજો, આપણે શેની ચર્ચા કરી રહ્યા છીએ? રૂમમાં બેઠા છો, 8 ખૂણિયાળો રૂમ છે આપણો. આપણે કે 8 ખૂણાવાળો રૂમ હોય ને 8 ખૂણિયાળો શબ્દ વાપર્યો. તો એની બાજુ વિચારો, તો તમે જે બાજુ બેઠા છો એનીથી જમણી એક બાજુ આવશે આપણી પાસે, અને આ બાજુ માટે ફલક શબ્દ વાપરીશું આપણે અહીંયા, ફલક અથવા બાજુ. એ જ રીતે ડાબી બાજુ એક આવશે, 2. એક આપણે જે બેઠા છીએ અને પાછળની બાજુ આવશે 3. એક્ઝેક્ટ મારા સામેની એક બાજુ આવશે 4. ફરી કહું, રાઈટ સાઈડ 1, લેફ્ટ સાઈડ 2, પાછળ 3, આગળ 4, એક ઉપરની બાજુ પણ આવશે 5 અને નીચેની બાજુ આવશે કુલ 6 બાજુ આવે અથવા 6 ફલક આવે. તો આવા ઘનમાં જો ફલક અથવા બાજુ કેવું હોય, મારે અહીંયા લખી દઉં, ફલક અથવા બાજુની સંખ્યા બરાબર કેટલી થશે? 6 થાય. આશા રાખું છું મિત્રો કે સમજણ પડી રહી છે તમને. ખૂણા કેટલા હોય? 8. હવે ચાલો આમાંથી બાજુ જોઈએ. તો આ જે છે એક બાજુ કેવા છે આખી? 1. અહીંયા નંબર લખતા જઈએ આપણે. એક આ બાજુ થઈ ગઈ મિત્રો. ચલો અહીં એક્ઝેક્ટ સામેની જે બાજુ છે ને આપણે બીજી બાજુ કહી દઈએ. આ જે દેખાય તમને આખું 2. ચલો ઉપરની જે છે એને કહી દઈએ આપણે 3. નીચેની જે છે એને કહી દઈએ 4. તો બાકીની બે બાજુ ક્યાં ગઈ? 1 2. આ ઉપરની 3, નીચેની 4. હવે સામ સામેની છે ઈઝીલી નહીં દેખાઈ શકાતી મિત્રો. આ જેના પર ડાર્ક કરું છું આખી બાજુ છે, જોજો મિત્રો. જેના પર લાઇનિંગ દોરી રહ્યો છું એ લાઇનિંગ વાળી આખી એક બાજુ છે, અહીંથી અહીંયા સુધી છે, અહીંયા સુધી, જેને આપણે નંબર આપી દઈએ 5 અને એક્ઝેક્ટ એની સામેની, એટલે આ જે ચોરસ બને છે આ એક બાજુ થઈ ગઈ, જેને નંબર કહી દઈએ 6 આપણે. તો કુલ કેટલી બાજુઓ થાય? 6 બાજુ થાય. ફરી સાંભળજો, જે ક્યુબ હોય એમાં આપણે લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ 2, પાછળ આગળ 4, ઉપર નીચે કુલ કેટલી બાજુઓ થઈ ગઈ? 6. એને કેન્સલ કરી નાખીએ. ચલો 6 બાજુ છે, ખબર પડી ગઈ આપણને. ખૂણા 8 છે એ પણ સમજણ પડી ગઈ. ઓકે, હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે એમાં ધાર કેટલી છે? પ્રશ્ન ધાર એટલે સિમ્પલ તમે વિચારી શકો કે આ જે હોય ને ધાર કહેવાય. આ જે હોય એને શું કહેવાય? ધાર. તો એ ધાર કેટલી થશે? જુઓ તો મિત્રો, હું અહીંયા નંબર લખતો જાઉં. 1 2 3 4. આ જે એક બાજુ થઈ આપણી, જે સામેવાળા ભાગમાં છે, સામેવાળા ભાગની ધાર કેટલી થાય? 4. એ જ રીતે પાછળવાળો તમે જોશો તો એના માટે બીજી 4 થાય, એટલે 5. આખી જે અહીંયા ના લખતા આપણે, અહીંયા તો ખૂણા માટે લખી દે, અહીંયા લખી શકાય 5. આ જે છે એને છઠ્ઠી ધાર કહીએ, એની એક્ઝેક્ટ આ જે છે એને સાતમી ધાર કરી દઈએ,
એની બાજુવાળી છે ને 8 ધાર થઈ. કેટલી ધાર થઈ ગઈ મિત્રો? 8. પછી બીજું એવું પણ વિચારી શકાય ને, આ 1, આ 2, આ 3 અને આ 4, એટલે કુલ ધારો કે 9, 10, 11 અને 12, કુલ 12 ધાર થાય. જો બધી ધાર આવી ગઈ, એમાં તમે જોઈ શકો છો. આ ઉપરની આવી, આ બધી ધાર આવી ગઈ. તમે વિચારો, કદાચ રૂમમાં જે રૂમમાં બેઠા છો એ રૂમમાં કદાચ તમે ધ્યાનથી વિચારશો તો ઉપર જે હોય ને આમ ધાર હોય આડી, એવી ઉપર હોય, આમ આવશે, આમ આખું ચોરસ બનશે. ચોરસની 4 ધાર આવે, એ પ્રકારની 4 ધાર સામે આવે. 4 ને 4 8, અને બાજુમાં આ બાજુમાં 2 ધાર આવશે, આ બાજુમાં 2 ધાર આવશે, એટલે કુલ કેટલી ધાર થાય? 12 ધાર થાય. એટલે કુલ ધારની સંખ્યા પણ કેટલી આવશે મિત્રો? 12 આવશે. એટલે ધારની સંખ્યા બરાબર લખાશે 12. ઓકે, હવે આ 12 આપણે ફરી પાછું કેન્સલ કરી નાખીએ. કુલ ધાર કેટલી? 12. અત્યાર સુધી આપણે 3 વસ્તુ સમજ્યા મિત્રો. ખૂણા કેટલા હોય? 8 હોય. બાજુ કેટલી હોય? 6 હોય. ધાર કેટલી હોય? 12 હોય. જે સમજાય છે આપણને મિત્રો, સરળતાથી સમજી રહ્યા છીએ અત્યાર સુધી આપણે. હવે ઓકે, હું તમને એવું કહું કે આ જે ધાર છે, ધારો કે આ ધારને કહી દઉં સ્મોલ a, આ ધારની લંબાઈ છે સ્મોલ a એવું કહી દઈએ આપણે. એટલે નીચેની તમે ધ્યાનથી જ્યાં બેઠા છો ત્યાં નીચેની કોઈ ધારની લંબાઈ વિચારશો તો a કહેવાય. તો એક્ઝેક્ટ એના ઉપરની જે ધાર હોય એ પણ એના જેટલી જ હોય. જો આને પણ a જ કહેવાય મિત્રો. જો આ a હોય તો આનું માપ પણ કેટલું થશે? a જેટલું. આ a હોય તો આપણે એની સામે છે નીચે, તો આને પણ આપણે a કહીશું. એની એક્ઝેક્ટ સામે એ હોય એને પણ a કહી દઈએ આપણે. સમજણ પડે છે મિત્રો? આપણે જ્યાં ધારો કે હું ઊભો છું, જે રૂમ છે, આ બ્લેકબોર્ડ છે, એ બ્લેકબોર્ડ એ બાજુ પર છે અને બ્લેકબોર્ડની નીચે એક ધાર હશે, અને એ જે ધાર છે એ આપણે આ દર્શાવે છે જ્યાં હું ઊભો છું ત્યાં. અને એની એક્ઝેક્ટ સામેની એટલે મારી સામેની બાજુમાં નીચેની ધાર આવશે. એ નીચેના ઉપરની ધાર એટલે કઈ? આ હું ઊભો છું એની ઉપરની ધાર એટલે કઈ? આ બંને એકબીજા સાથે સંલગ્ન છે, આ બંને એકબીજા સાથે. એટલે આનું માપ, આ જો નીચે ધાર છે એનું માપ a હોય તો ઉપરવાળીનું પણ a, સામેવાળીનું પણ a, નીચેવાળીનું પણ a. એ જ પ્રકારે હું એવું વિચારું કે અહીંયા બાજુવાળાને નીચે જે ધાર છે નીચે, એને હું b કહી દઉં, સ્મોલ b. તો એના ઉપરવાળીને પણ સ્મોલ b કહેવાય, એની સામેવાળીને પણ સ્મોલ b કહેવાય, એની ઉપરવાળીને પણ સ્મોલ b કહેવાય. તો ધારો કે આને આપણે સ્મોલ b તરીકે ઓળખીએ, સ્મોલ b, તો એની એક્ઝેક્ટ સામેવાળી પણ સ્મોલ b થશે, આની ઉપરવાળી પણ સ્મોલ b થશે, આની ઉપરવાળી, આની સામેવાળી પણ સ્મોલ b થશે. આ ધારને a કહીએ, આ ધારને b કીધું. એનો મતલબ કે આપણે જ્યાં હું ઊભો છું ત્યાંની નીચે જે ધાર હશે એને a કહેવાય, એની બાજુવાળી આ આડી ધાર છે એને b કહેવાય. તો આ બંનેને જોડતી ઊભી ધાર પણ આવશે ને સીધી, એ સીધી જે ધાર છે એને c કહી દઈએ. તો એ 4 બને ઊભી, એક અહીંયા ખૂણામાં બનશે, એક આ ખૂણામાં બને, એક પેલા ખૂણામાં બને, એક પેલા ખૂણામાં બને. તો અહીંયા જે ઊભી ધાર છે આને કહી દઈએ આપણે c. તો એની એક્ઝેક્ટ સામેની હોય c કહેવાય, આને પણ c કહેવાય, આને પણ c કહેવાય. બધી ધાર આવી ગઈ છો. 1 2 3 4 a, 1 2 3 4 b, 1 2 3 4 c. એટલે કુલ એવું કહી શકાય કે સંગણમાં ત્રણ પેરામીટર્સ અથવા પરિમાણ a b c ધાર દર્શાવે છે, અથવા એટલે હું શબ્દ વાપરું છું અક્ષીય અંતર દર્શાવે છે. ધાર અથવા તો અક્ષીય અંતર દર્શાવે છે એવો શબ્દ વાપર્યો. આવો શબ્દ કેમ વાપર્યો મિત્રો? ધ્યાનથી સાંભળજો. અક્ષીય અંતર શબ્દ એટલા માટે વાપર્યો છે કે એ બે અક્ષો વચ્ચેના અંતરને શું કરે છે. ધારો કે આપણે એવું કહીએ કે આ જે છે b, એ આ બંને અક્ષો વચ્ચેનું અંતર શું કરે છે? a છે, આ બંને વચ્ચેનું અંતર શું કરે છે? તો a કહેવાશે, b કહેવાશે અને c કહેવાશે. હવે તમે થોડું લોજિકલ વિચારો. આપણો જે ક્યુબ છે, ધારો કે નાનકડો ક્યુબ છે. હવે ક્યુબનું એક્ઝામ્પલ છે નહીં, કદાચ નેક્સ્ટ ક્લાસમાં આપણે ટ્રાય કરીશું કે ક્યુબ દેખાડીએ સાથે સમજાવીએ. તો એમાં જે ઊભી છે, બિલકુલ ધ્યાનથી સાંભળજો, ઊભી છે એને c કીધું આપણે, આડી હોય એને a કીધું, અને એની એક્ઝેક્ટ આમથી આમ પાછળ જાય છે જે પાછળવાળી એને b કીધું. તો a અને c વચ્ચે કઈ ખૂણો બનતો હશે? અહીંયા જુઓ, a અને c વચ્ચે બને છે.
એ રીતે અહીંયા પાછળ b હશે તો b અને c વચ્ચે પણ કઈ ખૂણો બનશે તથા a અને b વચ્ચે પણ કઈ ખૂણો બનશે અલગ અલગ પ્રકારના ખૂણા બનશે ધારો કે જો અહીંયા જે ખૂણો બને છે એ a અને b વચ્ચે બને છે કોના કોના વચ્ચે ખૂણો બને છે a અને b વચ્ચે અહીંયા જે ખૂણો બને છે આપણે કહી દઈએ આ a છે આ c છે તો a અને c વચ્ચે બને છે અહીંયા જે ખૂણો બને છે ત્રીજો એ કોના વચ્ચે બને છે તો આ b છે અને c છે તો b અને c વચ્ચે ખૂણો બને છે ત્રણ પ્રકારના ખૂણા હોય યાદ રાખજો મિત્રો ખાસ ફરી કહી દઉં તમને પ્રેક્ટિકલ થોડું વિચારજો નીચે હું જે ઊભો છું ત્યાં નીચેની ધાર a છે આ બાજુ ધાર નીચે b છે ઊભી છે c છે તો જે ઊભી c છે એ a સાથે પણ ખૂણો બનાવે b સાથે પણ ખૂણો બનાવે તથા a અને b વચ્ચે પણ ખૂણો બનશે આપણે અહીંથી વિચારીએ જો આ ઊભો છું એની નીચેની આ ધાર છે ધારો કે a આ તમારી બાજુ એક આવશે b વાળું પણ એને આપણે સીધી રીતે ના દર્શાવી શકતા આમ દર્શાવી દઈએ b અને એક જે ઊભી લાઈન છે એને કહીએ આપણે c આવું કહી દઈએ મિત્રો આ a છે જે આડી લાઈન છે નીચેની b છે તમારી બાજુ છે આ તમારી બાજુ છે એવું લખી દઈએ c જે ઊભી લાઈન છે તો a અને b વચ્ચે જે ખૂણો બને છે એને ગેમા કહીશું મિત્રો હંમેશા યાદ રાખવાનું a અને b વચ્ચે ગેમા જ થશે ત્રણ વાર બોલવાનું આપણે a અને b વચ્ચે ગેમા થશે a અને b વચ્ચેના ખૂણાને ગેમા જ કહેવાય આપણી NCERT બુકમાં જે પણ ટોપિક આપેલો છે એમાં a અને b વચ્ચેનો ખૂણો ગેમા લઈને જ ચાલવાનું છે a અને c વચ્ચે અને b અને c વચ્ચે તો આપણી પાસે બે ખૂણા છે આલ્ફા અને બીટા ગેમા આવી ગયો મિત્રો બીજા બે ખૂણા કયા બાકી રહ્યા આલ્ફા અને બીટા તો a અને c વચ્ચે તો યાદ રહે એના પરથી આલ્ફા b અને c વચ્ચે તો b પરથી બીટા યાદ રહે પણ એવું નથી લખવાનું એના કરતા ઊંધું લખવાનું a અને c વચ્ચે તો આલ્ફા નહીં બીટા a અને c વચ્ચે બીટા b અને c વચ્ચે આલ્ફા એટલે ત્રણ જ ખૂણા બતાવો કોઈ પણ જગ્યાએ જતા રહો ચલો અહીંયા પણ જતા રહો ધારો કે તો એ જે b અને c વચ્ચે ખૂણા હશે એને શું કહેવાશે આલ્ફા કહેવાશે અહીંયા a અને b વચ્ચે ખૂણો હોય એને ગેમા કહેવાય a અને c વચ્ચે ખૂણો હોય એટલે બીટા કહેવાય ત્રણ પ્રકારના ખૂણા કોઈ પણ જગ્યાએ બનશે આલ્ફા બીટા ગેમા યાદ રાખજો a અને b વચ્ચે આપણે અહીંયા લખી દઈએ કે ત્રણ ખૂણાઓ કયા કયા ગેમા કોના કોના વચ્ચે બને છે મિત્રો a અને b વચ્ચે ઓકે ચલો આલ્ફા b અને c વચ્ચે પછી બીટા a અને c વચ્ચે ત્રણ ખૂણાઓ આલ્ફા બીટા અને ગેમા જોવા મળે છે આને પણ એક પ્રકારના સંઘનના પરિમાણ જ કહેવાય તો આપણી પાસે પહેલા ત્રણ પરિમાણ કયા હતા a b c ધાર છે અને આલ્ફા બીટા ગેમા એ આપણા ખૂણાઓ છે તો કુલ એવું કહી શકાય કે આપણા આ સંઘનમાં અહીંયા બાજુ લખું છું કે સંઘનમાં કુલ 6 પરિમાણ અથવા પેરામીટર્સ a b c આલ્ફા બીટા અને ગેમા એમ 6 પરિમાણ જોવા મળે છે આ યાદ રાખવાનું ખાસ IMP છે MCQ માટે આપણે આ 3 ડાયમેન્શનલ આ જે સ્ટ્રક્ચર ભણી રહ્યા છીએ એ 3 ડાયમેન્શનલ એટલે કે ત્રિપરિમાણીય બંધારણ છે તો આ સંઘનનો બહુ જ બિલકુલ ધ્યાનથી સ્ટડી કરજો આમાં હજુ અમુક વસ્તુ કેટલીક સમજાવવાની બાકી છે પહેલા આટલું સમજી લો પછી આપણે બીજું સમજાવીશું ઓકે તો ફટાફટ મિત્રો નોટબુકમાં નોટ ડાઉન કરી લેશું